તો આવી રીતે ડાયનાસોર છે, બધા ફોટો પડાવે છે, મજા કરે છે, એન્જોય કરે છે. આવા અલગ અલગ ઘણા પ્રકારના ડાયનાસોર છે આમાં. કેમ છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલ. આજે તડકો લેવા આવી ગયા બારે, અને તો વહેલા જે મસ્તીનું જઈમાં દાલ માટી ચૂરમાં. કેમ છો મિત્રો? મજામાં? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છીએ ઈશ્વરિયા પાર્ક અને ગરવાડાની મંદિર. અહીંયા સારું છે, 20 રૂપિયા ટિકિટ લે છે. અને અમે 3 જણા આવ્યા છીએ, 60 રૂપિયા લીધા છે. હવે તમને ઈશ્વરિયા પાર્ક બતાવું. બહુ મોટું છે, અહીંયાથી ઘણું મોટું છે. એટલે આમ જુઓ તો કેટલાક એરિયામાં છે, થોડીક તપાસ કરીએ તમને બતાવું. બાજુમાં એક આ બાજુમાં છે, એક સાયન્સ સિટીનું છે, એ જોવા જેવું છે, ઘણું સારું એવું. એટલે તમે આ બાજુ આવો તો જરૂર એકવાર મુલાકાત લેજો. બાપ દીકરી થોડીક વાર એન્જોય કરતા. ઘણા ટાઈમ પછી આમ ટાઈમ મળે છે, શનિ રવિ ટાઈમ મળે છે, એટલે થોડાક તોફાન મસ્તી બેયના ચાલુ. તો પહેલાં આપણે આવી ગયા જુરાસિક પાર્ક છે. અહીંયા ડાયનાસોર ને જો કેટલું પાર્કમાં આપેલું છે. તો અહીંયા આજે રવિવાર છે તો ઘણા આવેલા છે, મસ્ત છે. એમ આવા જેવું છે, ચારે બાજુ હરિયાળી. અત્યારે થોડોક તડકાના હિસાબે થોડુંક ઓછું છે, પણ આવા જેવું છે ખરી. તો આ છે જુરાસિક પાર્ક. પહેલી એન્ટ્રી અહીંયા છે, જોઈ શકો. સ્ટાર્ટિંગમાં જો અહીંયા છે, એમાં ડાયનાસોર વગેરે છે. ચાલો આગળ હજી બતાવીએ. તો આવી રીતે ડાયનાસોર છે, બધા ફોટો પડાવે છે, મજા કરે છે, એન્જોય કરે છે. આવા અલગ અલગ ઘણા પ્રકારના ડાયનાસોર છે આમાં. કેવડી મોટી જગ્યા છે, અને ફૂલ વાતાવરણ મજા આવે એવું. અહીંયા ક્રિકેટ ઘણો બધો એક્ટિવિટી ચાલુ છે. તો હવે બગીચામાં ફરી લીધું એકદમ વ્યવસ્થિત. લપસ્યાને ઘણું બધું હતું, પણ મજા આવી. આજે સન્ડે કહેતા નીકળી ગયો સન્ડે, તો મસ્ત ફર્યા આજે તો ફેમિલી સાથે. અને જેટલો બન્યો છે એટલો વિડીયો બતાવ્યો. બાકી થોડો ઘણો સપોર્ટ કરતા જાઓ, ઘણી મજા આવશે. ઓમ જુઓ ને, બહુ વિશાળ જગ્યા છે. અહીંયા કેન્ટીન છે, બોટિંગ છે. બોટિંગ તો હમણાં બંધ થઈ ગયું છે, પણ આવો તો જરૂર એકવાર વિઝિટ કરજો. આવી રીતે એન્જોય કર્યું. આજનો રવિવાર દિવસ પૂરો થાય છે. કાલથી પાછી ફરવાની શરૂઆત, પાછી કમાવાની શરૂઆત. કમાવા જવાનું, ધંધા પાણી નોકરી પાણી કરવાના, એવું છે. ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.